નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના ભટીવાડાના યુવકની જાન પરત ફરતી વખતે 20થી 25 લોકોના ટોળાએ જાનને આંતરીને બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ જતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે। દાહોદ જિલ્લાના ભટીવાડા ગામના રોહિત આમલિયાના લગ્ન મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ઝાલાપાડા ગામની યુવતી સાથે નક્કી થયા હતા અને સમાજના રીત રિવાજો મુજબ હર્ષોલ્લાસ સાથે 19 મેના રોજ જાન ઝાલાપાડા ગામ ખાતે પહોંચી હતી। રીત રિવાજ મુજબ લગ્નની વિધિ સંપન્ન કરી નવવધુને લઈને જાન પરત ભટીવાડા ખાતે આવી રહી હતી। તે દરમિયાન દાહોદના બોરડી નજીક અલગ અલગ બાઇકો ઉપર 20થી વધુ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને વરરાજાની ગાડીને આંતરી રિવોલ્વર તેમજ ધારિયા જેવા હથિયારોને અણીએ ગાડીમાં સવાર નવવધુને ઉપાડીને ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગઈ હતી। તાત્કાલિક વરરાજા સહિત પરિવારજનો કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એલસીબી અને એસઓજી સહિતની પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે દાહોદ રૂરલ વિસ્તારના ભાટીવાડા ગામથી કતવારા પોલીસ વિસ્તારના સાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી અને જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી એ દરમિયાન નવા ગામ 4 રસ્તા પાસે અમુક બાઇક સવારોએ બોલેરો ગાડી કે જે ભાડાની હતી કે જેમાં જાનૈયાઓ તથા વરરાજાઓ હતા એમને આંતરી તેમાંથી પરિણીત વધુ હતી એમને ઉતારી પોતાની બાઇક પર બેસાડી એમનું અપનયન કરેલ હતું। આ અન્વયે જે વરરાજા હતા એના તરફથી 4 નામજોગ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી હતી। રાત દરમિયાન પોલીસની વિવિધ ટીમો એલસીબી એસઓજી લોકલ પોલીસ ડિવિઝનની ટીમ આ તમામ ટીમો બનાવી આ અન્વયે આરોપીની શોધખોળ હાથ ધરતા તથા શકમંદોની પૂછતાછ કરતા તમામ લોકોના નામ મળી ગયેલ છે પોલીસને અને આ પૈકી 2 આરોપીને રાઉન્ડ અપ પણ કરવામાં આવેલા છે। જે આરોપી છે એ મધ્યપ્રદેશના મેઘનગરના ગોવાળી કતરા ગામના છે અને અન્ય ગુંદીખેડા ગામ અને અન્ય ગામોના આરોપીઓ છે। ભોગ બનનાર છે સાલાપાડા ગામની છે। સાલાપાડા ગામ અને આરોપીનું ગામ એ બંને બોર્ડરની નજીક આવેલા ગામો છે અને આ બાબતે તપાસ કરી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે। અપનયન તથા ગુનાહિત કાવતરા લગતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં પોલીસે 2 લોકોને રાઉન્ડ અપ કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી દુલ્હન સહિત અન્ય આરોપીઓને પોલીસે શોધખોળ હાથ ધરી છે। અપહરણ પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં દુલ્હનના અપહરણની ચર્ચાઓ અનેક તર્ક વિતર્કો સર્જ્યા છે। ઉત્સાહભેર લગ્ન સમારંભ પૂરો કરી હજુ નવવધુ પોતાના સસરે પહોંચે તે પહેલાં જ આવી ઘટના બનતા પરિવારજનો નિરાશ થવાની સાથે ચિંતિત બન્યા છે। ત્યારે મોડી રાતથી પોલીસ પણ દોડતી થઈ છે। હાલ પોલીસની અલગ અલગ 4 ટીમો બનાવી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી છે। શું ઘટના બની હતી? ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ 1:30-2 વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા। પછી 7-8 વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા। પછી ત્યાંથી આવતા હતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી 4 રસ્તા નવાગામ 4 રસ્તા પર ચોકડી પર 20-25 ઇસમો હતા, એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને અહીંયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી। પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી। ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર। ખેંચીને પછી ગાડીમાં એમને પાસે બાઇક હતી એ 2-3 જણે બેસાડીને લઈને ભાગી ગયા। તમારું નામ? અમલિયા રોહિતભાઈ બાબુભાઈ, ગામ ભાટીવાડા અમલિયાર ફળ્યું। વાત સર એવું છે કે અમે જે સવારે 11:30-12 વાગ્યાના સમય સુધીમાં અમે જાન લઈને સાલાપાડા ગામે ગયેલા હતા। ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ 6 થી 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા। એના બાદ મને 10:30 વાગ્યે મને ફોનથી વાત મળી કે તમારા ભાણેજની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લઈ ગયા। એટલે અમે ઘરેથી તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વહેલી તકે ન્યાય મળે એની સાહેબને વિનંતી। નીનામાં કિરણભાઈ સોવનભાઈ।